हेलो स्टूडेंट्स, वेलकम बैक। तो लास्ट लेक्चर ની અંદર આપણે nth ડિફરન્શિએશન ઓફ સમ ફંક્શન્સ ભણ્યું હતું, બરાબર છે। આપણે બે એક્ઝામ્પલ જોઈ ગયા હતા, ઓકે। તો હવે એની અંદર આપણે આગળ ફરી એક એક્ઝામ્પલ જોવાનું છે। તો એક્ઝામ્પલ નંબર 3, if y is equal to sin ax plus b, a is not equal to 0 and b are constant real number, then prove that nth differentiation of y is yn is equal to any n power sin ax plus b n pi by 2, where n belongs to n. So તો તમને અહીંયા આગળ એક ફંક્શન y is equal to આપેલું છે sin ax plus b, a is not equal to 0 છે અને b, આ a અને b બંને કોન્સ્ટન્ટ રિયલ નંબર છે જ્યાં a ની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 છે, એ 0 થશે નહીં, ઓકે। સાબિત કરવું છે કે nth ડિફરન્શિએશન ઓફ ધીસ ફંક્શન y n is equal to a ની n પાવર sin ax plus b plus n pi by 2 થાય છે। આ વસ્તુ આપણે સાબિત કરવાની છે। તો લખી દઈએ કે here y is equal to આપણને આપેલા છે sin ax plus b, where a is not equal to 0, ઓકે। આ કન્ડિશન આપેલી છે। let the statement be p, આપણને ખબર છે કે આપણે મેથેમેટિકલ ઇન્ડક્શન રૂલનો યુઝ કરીને એક્ઝામ્પલ આપણે સોલ્વ કરતા હોઈએ છીએ, ઓકે। તેના માટે પહેલા આપણે એક સ્ટેટમેન્ટ નક્કી કરવું પડશે। એ સ્ટેટમેન્ટને હું અહીંયા આગળ લખી દઉં છું, pn is equal to yn is equal to an sin ax plus b plus n pi by 2, આ આપણું સ્ટેટમેન્ટ છે, ઓકે। તો સૌપ્રથમ આપણે n is equal to 1 માટે આને પ્રૂવ કરીશું। તો જો n is equal to 1 માટે પ્રૂવ કરવા માટે આપણે આ જે ઇક્વેશન છે એનું ડિફરન્શિએશન કરીશું। તો ટેકિંગ ડિફરન્શિએશન of y with respect to x, x ની સાપેક્ષે આપણે શું કરીએ છીએ, y નું ડિફરન્શિએશન કરીએ છીએ, ઓકે। તો આપણને મળશે y1 is equal to dy upon dx, y1 is equal to dy upon dx। sin નું વિકલન આપણે કરવાનું છે। તો આપણને ખબર છે કે sin નું વિકલન શું થાય, sin x નું વિકલન થાય છે cos x, અહીંયા આવશે cos ax plus b, બરાબર છે। sin of ax plus b છે તો આનું આપણે ડિફરન્શિએશન થશે cos of ax plus b ઇન્ટુ આ જે અંદર છે એનું ડિફરન્શિએશન કરવું પડશે, તો આનું ડિફરન્શિએશન કરતા આપણને મળશે a। તો y1 is equal to મળે છે આપણને cos ax plus b into a। હવે અહીંયા આગળ જો આના જેવું થતું છે નહીં, તો આને જો આપણે મોડિફાઈડ કરવું પડશે, તો મોડિફાઈડ કરીએ છીએ। તો y1 is equal to થશે a into cos ax plus b। હવે જો sin x plus pi by 2 આ વેલ્યુ થાય છે cos x। આ તમે 12th કે 11th ની અંદર જોઈ ગયા છે કે sin x plus pi by 2 વેલ્યુ કેટલી થાય છે, cos x થતી હોય છે। તો અહીંયા આગળ આપણી પાસે cos ax plus b છે, તેને આપણે sin ax plus b plus pi by 2 લખી શકીએ। તો અહીંયા આગળ આપણને મળશે a cos ax plus b plus pi by 2, ઓકે। is equal to લખી શકાય એની 1 પાવર
cos ax plus b plus 1 into pi by 2. તો જો અહીંયા આગળ a cos સોરી sin માં લખવાનું છે sin ના sin તો cos ax plus b ને આપણે sin ax plus b plus pi by 2 લખી શકીએ અને અહીંયા આગળ પણ આપણે એની જ વસ્તુ કર્યું છે એની 1 પાવર અને 1 into pi by 2 લખેલા છે તો જો y1 is equal to આપણને આ રીતે મળે છે y1 is equal to આપણને મળે છે a sin ax plus b plus pi by 2 તો જો અહીંયા આગળ પણ હું y1 એની જગ્યાએ 1 મૂકીશ તો મને મળશે એની 1 sin ax plus b 1 pi by 2 ax plus b 1 pi by 2 મતલબ કે અહીંયા આગળ જે લખેલું છે એ 1 માટે સાચું થાય છે જો n is equal to 1 માટે આ સ્ટેટમેન્ટ સાચું થાય છે તો આપણે કહી શકીએ કે સ્ટેટમેન્ટ p1 is true બરાબર આપણે કહી શકીએ કે સ્ટેટમેન્ટ p1 is true હવે આપણે શું કરીશું કે આપણે ધારી લઈશું કે n is equal to k માટે આ સ્ટેટમેન્ટ સાચું થાય છે તો જોઈએ suppose that pk is true બરાબર ધારી લઈએ છીએ કે સ્ટેટમેન્ટ pk કેવું થાય છે ટ્રુ થાય છે જો pk ટ્રુ હોય તો આપણે લખી શકીએ કે yk is equal to a ની k પાવર sin ax plus b plus k pi by 2 okay yk is equal to થશે a ની k પાવર into sin ax plus b plus k pi by 2 આ વસ્તુ આપણે ધારી લીધેલું છે હવે આપણે સાબિત કરવું પડશે કે pk plus 1 સ્ટેટમેન્ટ સાચું થાય છે જો pk plus 1 સ્ટેટમેન્ટ સાચું થતું હોય તો આપણે અહીંયા આગળ અથવા pk plus 1 સ્ટેટમેન્ટ સાચું છે એવું જો સાબિત કરવું હોય તો આપણે આના અંદરથી yk plus 1 ફાઇન્ડ કરવા પડશે તો yk plus 1 ફાઇન્ડ કરવા માટે આપણે આને એકવાર વધારે ડિફરન્શિએશન કરીશું તો ટેકિંગ ડિફરન્શિએશન of above result or above equation with respect to x ની સાપેક્ષે આપણે આનું ડિફરન્શિએશન કરીએ છીએ તો x ની સાપેક્ષે વિકલન કરવાથી આપણને મળશે y k plus 1 is equal to a ની k કોન્સ્ટન્ટ છે m ના m રહેશે sin નું વિકલન થશે cos ax plus b plus k pi by 2 બરાબર sin નું વિકલન શું થશે cos થશે અને અહીંયા આગળ જે છે ax plus b plus k pi by 2 આનું વિકલન કરીશું એટલે આપણને મળશે સાથે a તો આપણું સ્ટેટમેન્ટ છે yk plus 1 is equal to a ની k cos ax plus b plus k pi by 2 into a ચલો આને હવે આગળ જોઈએ માટે yk plus 1 is equal to થશે અહીંયા આગળ a ની k પાવર છે અહીંયા આગળ a ની 1 પાવર છે તો આપણને મળશે a ની k plus 1 પાવર cos ax plus b plus k pi by 2 એમના એમ રહેશે હવે આને આપણે sin ના ફોર્મમાં લખીએ છીએ તો cos x ને આપણે જો sin ના ફોર્મમાં લખવું હોય તો sin x plus pi by 2 થાય છે અહીંયા આપણે sin ax plus b plus k pi by 2 plus pi by 2 કારણ કે cos ને આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ sin માં કરીએ છીએ તો a ની k plus 1 sin ax plus b plus k plus 1 into pi by 2 તો જો જે yk plus 1 આપણને મળે છે જે આપણે ડિફરન્શિએશન થી પ્રૂવ કર્યું છે અને અહીંયા આગળ n is equal to k plus 1 હું પુટ કરું
તો a ની k + 1 sin ax + b એની જગ્યાએ k + 1 pi/2 આ બંને એક જેવા મળે છે તો આપણે અહીંયા આગળ લખીશું કે e માટે pk + 1 is true બરાબર pk1 + 1 સ્ટેટમેન્ટ કેવું થાય છે ટ્રુ થાય છે તો લખી શકાય માટે if pk is true implies pk + 1 is true બરાબર છે તો pk આપણે ધારીને ચાલ્યા હતા કે pk ધારીને એ છે કે સાચું છે એના પરથી આપણે સાબિત કર્યું કે pk + 1 પણ ટ્રુ છે તો આપણે હવે લખી શકીએ કે મેથેમેટિકલ ઇન્ડક્શન લો પ્રમાણે જે સ્ટેટમેન્ટ y and pn વાળું જે સ્ટેટમેન્ટ હતું એ ફોર એવરી n belongs to n સાચું થશે તો બાય માટે by law of mathematical induction En is true for every n belongs to n માટે આપણે લખી શકીએ if y is equal to sin ax plus b then yn થશે yn મતલબ કે y નું nth ટાઈમ ડિફરન્શિએશન a ની n sin ax plus b plus n pi by 2 n belongs to capital N તો આ વસ્તુ સાચું થાય છે એવું આપણે પ્રૂવ કરી લીધેલું છે હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ if y is equal to cos ax plus b, a is not equal to 0 and b are constant real number હવે આપણને અહીં આગળ y ની અંદર sin ની જગ્યાએ cos ax plus b આપેલા છે then prove that yn is equal to a ની n cos ax plus b plus n pi by 2 where n belongs to capital T તો આ વસ્તુ આપણે સાબિત કરવાની છે તો અહીંયા આપણે લખી દઈએ કે here y is equal to cos ax plus b and a is not equal to 0 તો y is equal to આપણને આપેલા છે cos ax plus b a is not equal to 0 છે સાબિત કરવાનું છે કે yn is equal to થાય છે a ની n cos ax plus b plus n pi by 2 તો આ વસ્તુને આપણે સ્ટેટમેન્ટ તરીકે ધારી લઈએ છીએ તો લખી દઈએ કે let the statement be Pn yn is equal to a ની n cos ax plus b n pi by 2 ધારી લઈએ છીએ કે આ આપણું સ્ટેટમેન્ટ છે a ની n into cos ax plus b plus n pi by 2 તો ફરીથી આપણે p1 સાચું છે કે નહીં એ ચેક કરીશું p1 સાચું છે કે નહીં ચેક કરવા માટે આપણે y નું એકવાર ડિફરન્શિએશન કરવું પડશે ઓકે તો લેટ ડિફરન્શિએટ
y with respect to x. x ની સાપેક્ષે આપણે y નું વિકલન કરીએ છીએ. તો y is equal to cos ax plus b. જો આનું ડિફરન્શિએશન કરીશું તો y1 is equal to આપણને મળશે dy upon dx is equal to થશે minus sin ax plus b. આપણને ખબર છે કે cos નું વિકલન શું થાય છે માઇનસ sin થાય છે. ઓકે, માઇનસ sin ax plus b. આ જે અંદર છે એનું વિકલન કરીશ તો મને મળશે into a. તો આપણને અહીં આગળ મળે છે માઇનસ a into sin ax plus b. હવે જો cos x plus pi by 2 is equal to થાય છે minus sin x. ઓકે, આની અંદર ઉલટું છે. જો sin x plus pi by 2 હોય તો આપણને cos x મળે છે, અને cos x pi by 2 હોય x plus pi by 2 હોય તો આપણને minus sin x મળે છે. તો અહીંયા આગળ y1 is equal to થશે minus a sin ax plus b ને આપણે લખી શકીએ y1 is equal to અને લખી શકાય y1 is equal to a into cos ax plus b plus pi by 2. આ રીતે આપણે આને લખી શકીએ. તો y1 is equal to, જો અહીંયા આગળ એની જગ્યાએ હું 1 પુટ કરીશ તો y1 is equal to મળશે a1 cos ax plus b plus pi by 2. અહીંયા આગળ પણ આપણને મળે છે y1 a1 પાવર cos ax plus b plus 1 into pi by 2. તો આપણે કહી શકીએ કે માટે સ્ટેટમેન્ટ P1 is true. બરાબર છે, માટે કહી શકાય કે સ્ટેટમેન્ટ P1 is true. હવે આપણે ચેક કરીશું કે k માટે આ વસ્તુ સાચું છે, સોરી k plus 1 માટે આ સાચું થાય છે કે નહીં. જ્યારે k માટે સાચું હોય ત્યારે હું લખું છું suppose that pk is true. બરાબર છે, ચાલી લઉં છું કે pk કેવું થાય છે ટ્રુ થાય છે. તો માટે yk is equal to થશે a ની k પાવર cos ax plus b into k pi by 2. તો આ વસ્તુ આપણી પાસે છે. હવે આપણે yk plus 1 માટે સાબિત કરવાનું છે કે yk plus 1 ની કિંમત થાય છે a ની k plus 1 cos ax plus b plus k plus 1 pi by 2. એ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. તો આના માટે આપણે ટેકિંગ ડિફરન્શિએશન of above equation with respect to x. આ વસ્તુ આપણે કરશું. તો માટે yk plus 1 is equal to આપણને મળશે a ની k કોન્સ્ટન્ટ છે એમના એમ રહેશે. cos નું વિકલન થશે minus sin ax plus b plus k pi by 2 એમના એમ રહેશે ઇન્ટુ જ્યારે આનું અંદરનું વિકલન કરીશ ત્યારે આ કોન્સ્ટન્ટ છે આનું વિકલન 0 થશે ax નું વિકલન થશે b. આને લખી શકાય a k plus 1. ફરીથી આ માઇનસ સાઇન ax plus b plus k pi by 2 છે. તો આજે આપણો x કહી દઉં, બરાબર છે. તો માઇનસ સાઇન x છે. માઇનસ સાઇન x ને હું કોસના ફોર્મમાં લખવા જાઉં તો cos x plus pi by 2 થશે. તો cos x plus pi by 2 નો મતલબ થશે કે cos ax plus b plus k pi by 2 અને એડિશનમાં pi by 2 આવશે. અને આ એ હતા અહીંયા આગળ k plus 1 આપણને આપે છે. તો માટે yk plus 1 is equal to થશે ak plus 1 cos ax plus b plus k plus 1 pi by 2. k plus 1 cos ax plus b plus k plus 1 into pi by 2.
તો જો અહીંયા આગળ હું n ની જગ્યાએ k+1 પુટ કરીશ તો પણ મને જે આન્સર મળશે એ આ જ મળવાનો છે. તો આ બંને વસ્તુ સેમ છે તો આપણે કહી શકીએ કે pk+1 સાચું થાય છે. માટે pk+1 is true. આનો મતલબ એમ થયો કે if pk is true implies pk+1 is true. બરાબર છે. જો pk ટ્રુ હશે તો pk+1 પણ ટ્રુ થાય છે. તો બાય law of mathematical induction ના લો પ્રમાણે કહી શકાય કે Pn is true for every n belongs to n. બરાબર છે. for every n belongs to n માટે yn આ કેસમાં થશે a ની n cos ax plus b plus n pi by 2 n belongs to n. બરાબર છે. pk આપણે ધારીને ચાલ્યા હતા pk+1 આપણને ટ્રુ મળે છે. બરાબર છે. p1 પણ સાચું થતું હતું. એવું કહી શકાય કે yn is equal to આ થશે for every n belongs to capital N. તો અહીંયા આગળ આની સાબિતી પૂરી થાય છે. ઓકે. તો જો વિદ્યાર્થીઓ આ y is equal to cos ax plus b અને આગળ આવતું હતું y is equal to sin ax plus b. બંનેનું nth ડિફરન્શિએશન આપણને મળે છે એની n આની અંદર મળતું હતું sin ax plus b plus n pi by 2. હવે આનો મતલબ શું થયો કે સપોઝ કે આપણને એવું પૂછેલું હોય કે y is equal to cos ax plus b છે. ઓકે. એવું કહેલું હોય કે y is equal to cos ax plus b છે. આની અંદર તમને એડિશનમાં એવું પૂછી શકીએ કે આ સાબિત કર્યા પછી ફાઇન્ડ y5. બરાબર છે. y5 મતલબ કે ફિફ્થ ડિફરન્શિએશન ઓફ y. તો આપણે આની અંદર 5 વખત આનું ડિફરન્શિએશન કરવાની જરૂર છે નહીં. સીધું આની અંદર 5 કિંમત મૂકી દઈશું તો y5 is equal to a ની 5 cos ax plus b plus 5 pi by 2. આ જો આપણો આન્સર થશે. તમને y10 પણ પૂછેલું હોય શકે કે y10 is equal to કેટલું આવશે બતાવો. તો a ની 10 cos ax plus b plus 10 pi by 2 is equal to આપણને મળશે a ની 10 cos ax plus b plus 5. બરાબર છે. તો આની અંદર તમારે આપણે જો એમ કીધેલું કે y is equal to cos ax plus b પછી આ પ્રૂફ કરવાનું કીધેલું અને આવી રીતે કોઈ પણ નંબર માટે આપણને એનું ડિફરન્શિએશન પૂછેલું હોય તો આપણે આનું વિકલન કરવાની જરૂર છે નહીં. આપણે સિમ્પલી આની અંદર n ની કિંમત મૂકી દેવાની છે. તો આ રીતે તમે આ એક્ઝામ્પલ ગણી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર હું બે એક્ઝામ્પલ તમને આપીશ જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ઓકે. અને બીજા એક્ઝામ્પલ્સ આપણે એના પછીના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. તો આટલું તૈયાર કરીને રાખજો. આ 6 એક્ઝામ્પલ છે. આ 6 એક્ઝામ્પલમાંથી ચાન્સીસ છે કે 1 કે 2 એક્ઝામ્પલ તમારે પૂછાય. IMP છે. તો આની તૈયારી રાખજો. થેન્ક યુ.